નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી. બિલીમોરા નગરપાલિકા દ્વારા આજે ગોહરબાગ વિસ્તારમાં આવેલા ગૌરવપથ રોડ પર ફૂટપાથો ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરનારા લારી ગલ્લાઓને ફૂટપાથ પરથી હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા આ તમામ દબાણકર્તાઓને અગાઉ નોટિસ મારફતે જાણકારી આપવામાં આવી હતી. તેના ભાગરૂપે આજે બિલીમોરા નગરપાલિકા દ્વારા આ તમામ ગલ્લાવાળાઓ જે વેપાર ધંધો કરે છે તેમને હટાવવાની કાર્યવાહી આજે કરવામાં આવી હતી. ત્યારે શહેરીજનોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી ફક્ત ને ફક્ત ગરીબ લોકો જે રસ્તા પર ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેની સામે જ કરવામાં આવે છે. લોકોના એવા આક્ષેપ છે કે શહેરમાં મોટા વગ ધરાવતા લોકો જે ગેરકાયદેસર શેડો ઊભા કરી બિંદાસ પોતાનો ધંધો કરી રહ્યા છે તેઓ ફક્ત નોટિસ પાઠવીને જ સંતોષ માને છે. તેઓના પર કાયદેસરની કાર્યવાહી ક્યારેય જોવા મળી નથી તેવી લોકચર્ચા ચાલી રહી છે. હવે જોવું રહ્યું કે બિલીમોરા નગરપાલિકાની કાર્યવાહી કરવાની બેધારી નીતિ જે અમીરોને ગોળ અને ગરીબોને ખોળ જેવી ક્યાં સુધી રહેશે તે જોવું રહ્યું. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ.